નમસ્કાર, GT9 ગુજરાત ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આવો જોઈએ આજના તાજા સમાચાર વાવથરાથી સંદેશ અમારો સમય તમારો। GT9 ગુજરાત ન્યૂઝ ચેનલને શેર કરો, સબસ્ક્રાઇબ કરો ને કમેન્ટ કરો। ચુડમેર ભાચર માર્ગ પર 5 મહિનાથી પાણી ભરાવ, તંત્રની મૌન ભૂમિકા ચર્ચાસ્પદ। વાવથરા જિલ્લાના થરાદ તાલુકાના ચુડમેરથી ભાચર જતા મુખ્ય માર્ગ પર છેલ્લા 5 મહિનાથી વરસાદી તથા પૂરનું પાણી ભરાયેલ છે। મહત્વપૂર્ણ ગ્રામ્ય માર્ગ હોવા છતાં પાણીના નિકાલ માટે કોઈ જ કાર્યવાહી ન થતા હવે વિસ્તારના ધારાસભ્યની ભૂમિકા અંગે પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે। આ માર્ગ પરથી ભાચર, ઈઢાટા, ભોરલ, દયાપ સહિતના ગામના લોકો રોજિંદી અવરજવર કરે છે, પરંતુ રોડ પર 3 ફૂટ જેટલું પાણી ભરાયેલ હોવાથી વાહન ચાલકોને પગપાળા નાગરિકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે। પાણી ભરાવના કારણે માર્ગની હાલત ખરાબ બની ગઈ છે અને અકસ્માતનો ભય સતત મંડરાઈ રહ્યો છે। સ્થાનિકોનું કહેવું છે કે અનેકો વખત રજૂઆત છતાં ગામના સરપંચ અને સ્થાનિક તંત્રની જેમ ધારાસભ્ય પણ આ ગંભીર પ્રશ્ને કોઈ જ દખલ કરવામાં આવ્યો નથી। પરિણામે લોકોને 4 થી 5 કિલોમીટર લાંબો ફેરો ફરી જવું પડે છે અને તે પણ જોખમી માર્ગ પરથી। સ્થાનિકોએ માંગ ઉઠાવી છે કે ધારાસભ્ય તાત્કાલિક રીતે હસ્તક્ષેપ કરી પાણીના નિકાલની વ્યવસ્થા કરાવે અને કાયમી ઉકેલ માટે પુલના નિર્માણ માટે પગલાં લે। હવે જોઈ રહ્યો કે લોકોની મુશ્કેલી પર ધારાસભ્ય ક્યારે અવાજ ઉઠાવે છે। બ્યુરો રિપોર્ટ, રાણાભાઈ પારેખી, વાવથરા।